દક્ષાને જો ભાઈ થોડીક તબિયત ખરાબ થાય છે તો હવે ઘરે ભલા વહી જાય ને ભાઈ મારું પપ્પા જો પકડીને દોવે છે પણ ઊભી નથી રહેતી. ઘરે જ રાખવી એટલે ગેરેજ લઈ ન જવી પડે ગાડીમાં તો જાય છે 3 સવારીના ટાણીઓ જો. હેલો ફેમિલી, કેમ છો તમે બધા? હા ઓકે, એકદમ મજામાં રહીશું. આપણે પણ એકદમ મજામાં છીએ. જરા જરા ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા ખોડલ અને સ્વાગત છે અમારા ગામડાના વ્લોગમાં. તો આપણે તો અત્યારમાં જો 7:30 થયા છે, વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. નાસ્તો આપણે જવાનું છે કાંટામાં એટલે કે લીંબુમાં જવાનું છે. દ્રષ્ટિબેન અમારે કહે છે આજ તો લીંબુમાં જવાનું. અમારે ક્યાં જવાનું છે? હા જવાનું છે ને. જો તાર મમ્મી ભાખરી બનાવે છે, હમણાં ચીરાઈ લેવી એટલે આપણે જાવી. દક્ષા જો ભાખરી લગભગ હવે એક વધી છે, બની રહી છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો વેલા ભાખરી બની ગઈ છે. તો હવે ભાખરી તૈયાર થઈ. ફેમિલી વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો ને આપણે ફૂલ વિડીયો બનાવીએ. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થઈ ગઈ છે તો આપણે સિરાઈ લેવી. મારું પપ્પા જો પકડીને દોવે છે પણ ઊભી નથી રહેતી. ઊભી રહી હોય ખોટી પડી એટલે આપણે તો જો ફાઇનલી આપણે થઈ ગયું છે તૈયાર. સિરાઈ લેવી. દૂધનો ભાગ પાડે છે તો ફાઇનલી હાલો તો આપણે સિરાવી. કન્ટિન્યુ બને રહેજો. આપણે ફૂલ વિડીયો તે બનાવી છીએ. રોજ આપણે ડેલી વ્લોગ જ આવે ને રોજ બપોરે 12 વાગ્યા અપલોડ આપણે કરવી છીએ. 12 વાગ્યા વિડીયો આવે રોજ બપોરે. તો સારું હાલો હવે કંઈ નહીં, આપણે તો હવે જઈએ. તો ફેમિલી આપણે જો ફાઇનલી અહીંયા પહોંચી ગયા છીએ અને હાલો તો આપણે આવીને તરત હવે પાડવા મળવાના છે. લીંબુ તો થઈ ગયા છે ભાઈ તૈયાર, પણ લીંબુમાં અત્યારે તો ભાવમાં કાંઈ છે નહીં એટલે લીંબુ આપણે પાડ્યા છે. 4-5 છોડવા પાડ્યા છે ને ભાઈ તડકો અને ગરમીનું વળાંક ભયંકર છે. હા ભાઈ ડબલે લીંબુ પાડે જો. થોડો હવે તો બપોર પડે એવું છે. દક્ષાને જો ભાઈ થોડીક તબિયત ખરાબ થાય છે તો હવે ઘરે ભલા વહી જાય ને ત્યાં શેઢે બેવું શેઢે ભલા બેહે. સવારમાં કાંઈ વાંધો નહોતો પણ અહીં આવીને 4-5 છોડવા પડ્યા ને પછી દાંત કાઢે છે. હાલો તો આપણે તો ઘડી પાડવા મળી ફાઇનલી માડી આવ્યા છે. સા લઈને તો હવે સા પેલા પી લેવાની છે, પછી ટાઢો પર આપણે લાગી દઈએ પાછા. તો પેલા તો સા પેલા પી લેવી. હાલો તો ફેમિલી આપણે હવે સા પેલા પી લઈએ. હાલો ને ભાઈ હાલો તો ભાઈ આપણે સા પાણી પી લીધું છે. ટાઢો પર છે તો પાડવા મળી તડકો થાય પછી 2-5-10 મિનિટ ટાઢો પર છે તો ફિલહાલ આપણે પાડવા મળી. તો આ છોડવું હતા આપણે પાડ્યો છે અડધો પડધો ભાઈ. તડકો થઈ ગયો છે બહુ. હા ભાઈ અહીંયા કાઢે છે ડબલે દક્ષિયાત વહી ગઈ છે ઘરે. ગાંઠ આપણે જો પાડ્યા છે એક અહીંયા છે એટલા છે. અહીંયા ન ભરી દેવા વેરાઈ જાય ખોટા. ફેમિલી આપણે એનર્જી થોડી ડાઉન થઈ ગઈ એનર્જી તો હવે પાણી પીને આપણે ચડી જઈએ.
પાણી પીવા બધા બેઠા છે બધા પૂરવામાં આવી ગયા છે ને સોડો પૂરો કરીને આપણે રજા થવાની છે નાનું ટેણીઓ જો એટલો તડકો છે તો એ કામ કરે છે ટેણીઓ પણ છે મજબૂત એટલે હું ભાઈ થઈ જાય કાંઈ નહીં હવે પૂરો પાડવાનું છે ખુશ થઈને પાડી દેવી કાં ટેણી પછી ઘર ભેગા ફેમિલી આપણે હવે છેલ્લો સોડું હશે ને લગભગ પડી ગયો છે તો હવે આપણે સોડું તો હાલો ફેમિલી આપણે તો હવે ફાઇનલી રજા થઈ ગઈ છે હાલો તો ફેમિલી આપણે તો હવે જવાનું છે શેડા બાજુ હાલો ભાઈ તો આપણે એક અત્યારે બપોર પછી મૂકવાની છે આ માથે કાંઈ વાંધો નહીં હાલો જાવી છે લેતા તો ભાઈ ચડાવી છે એક માથે તડકાની વાગ્યો છે 1:45 તો હાલો ભાઈ ગાડી માથે જાય છે 3 સવારીના ટાણીઓ જો હાલો ફેમિલી આપણે તો ફાઇનલી આવી ગયા છે ઘરે બકરા જો ટીંગાઈ છે જો આવા હાટો હાલો તો ફેમિલી આપણે હાથ પગ મોઢું ધોઈને ફ્રેશ થઈને આપણે જમી લેવું તો ફેમિલી આપણે હાથ પગ મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા છે ઘરે જમવાનું તૈયાર જ છે ગુવાર બટેકાનું શાક ને છાશ ને ભાખરી છે અને અમારા દ્રષ્ટિબેન તો હજી તો અમારે ખાવા બેસી ગયા છે અને આને તો દક્ષે ખાઈ લીધું છે આવી હતી લગભગ 9:30 જેવું થયું છે ત્યાં થોડોક તડકો અને ગભરામણ એવું બધું થવા મળ્યું હતું આવી ઘરે તો હજી કાંઈ લગભગ નથી મેળવમાં એવું લાગતું કાંઈ નહીં હાલો તો આપણે પહેલાં હવે જમી લેવી વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા વિડીયો જોવા માટે બપોર પછી બહુ તડકો હતો ગરમી બહુ હતી કાંઈ ગયા નહીં આપણે લીંબુમાં ગાડીને થોડુંક કામ હતું મેં કીધું કરી નાખ્યું તો થોડોક કલર ઢીલો થઈ ગયો હતો ને બેટરી ચાર્જિંગ નથી થતી ત્યાં શેડો અહીંથી ખાર ખાઈ ગયો હતો તૂટી ગયો હતો તે તો આપણે હવે રિપેર કરી નાખ્યો ને કલર થોડોક ટાઈટ કરવાનો છે તે કરી નાખ્યું આપણી પાસે તો હું ગરીબ માણસ પાસે તો શું હોય કેવી ગાડી હોય આ છે જે છે એ આપણે હોન્ડા यही नहीं अभी और सुनिए ખાવા પીવા ઢળીને લાવે ને લઈ જાવે તો એને આપણે થોડીક કાલે રાખવી બીજું તો આપણી પાસે તો શું હોય હોન્ડા છે समझ रहे हो ગામડાની બસંતી આમ તો કહેવાય ઢળિયાત રાખો ને હવે થોડુંક કામ છે કરી નાખી દક્ષા જો વાળીને હા ધુઆ ફુઆ થઈ ગયો પરસો અને મારા બહામાં જો કપડાં ધોવે છે મારે તો નાવામાં તેદી એમ થયું હતું ને આજે એમ થયું મારે જે નાવાનું હોય ત્યારે મારા બા કપડાં ધોતા હોય તો કાંઈ નહીં હાલો ઘડીક વેઇટ કરવી ને પછી આપણે નાહી નાખીએ ને હવે ગરમી તો થાય છે ભાઈ બહુ તો હાલો ફેમિલી આપણે તો હવે જો વાળું કમ્પ્લીટ થઈ ગયું છે ને દક્ષા દ્રષ્ટિ બે જો બેસી ગયું છે તો હવે આપણે ત્યાં હવે બેસી જઈએ તો બાજરાના રોટલા છે ને દૂધ છે ને એ શું ખીર છે ખીર તે છે ભાઈ તો હવે હાલો તો આપણે પેલા ફાઇનલી વાળું કરી લેવી અને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા ગામડાના દેશી વ્લોગ જોવા માટે તો હવે આ વિડીયોને આપણે અહીંયા જ રાખી દેવી કારણ કે વિડીયો થઈ ગયો છે બહુ લાંબો તો હવે નવા એક જબરદસ્ત વ્લોગ સાથે મળશું કાલ આપણે ક્યાંય પણ જઈશું એનો વિડીયો આપણે ફૂલ વિડીયો બનાવશું તો સારું હવે આપણે મળીશું એક નવા વ્લોગમાં તો અત્યારે બધાને જય માતાજી જય હિન્દ જય ભારત